નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મલાઈમાંથી ઘી બનાવવા જઈ રહ્યા છીએ, તો અમારો વિડીયો જોતા રહેજો કે મલાઈમાંથી ઘી કેવી રીતે બને છે। મલાઈમાંથી ઘી બનાવવા માટે આપણે પહેલાં એક તપેલીમાં મલાઈ લઈ લઈએ છીએ અને પછી તેમાં પાણી નાખી દઈએ છીએ। અને હવે આપણે તેને બ્લેન્ડરમાં વલોવી નાખીએ છીએ। જ્યાં સુધી આપણે મલાઈમાંથી માખણ છૂટું ના પડે ત્યાં સુધી તેને વલોવાનું છે। આપણે મલાઈમાંથી માખણ નીકળી ગયું છે, તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ। દેખાય છે ને સરસ દાણાદાર। હવે માખણ એક વાસણમાં નીકાળી દઈએ। આપણે આ માખણ નીકળી ગયું છે, હવે તેને એક તપેલીમાં લઈ લઈએ મોટી, અને તેને ઘી બનાવવા માટે આપણે ગેસ ઉપર મૂકી દઈએ। ગેસ ચાલુ કરી દઈએ। મિત્રો, આપણે હવે માખણમાંથી ઘી બનવા માટે મૂકી દીધું છે અને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, તેથી છે ને તે નીચે ચોંટે નહીં। અને આવી રીતે આપણે તેને 10 મિનિટ સુધી હલાવવું પડશે। દેખો મિત્રો, હવે આપણે મલાઈમાંથી ઘી તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે વણીમાં કાઢી દઈએ। આપણે આ ઘી તૈયાર થઈ ગયું છે અને આ બગરી વધી છે। હવે આ બગરીને આપણે પણ ઉપયોગમાં લઈશું અને તેના આપણે માતર બનાવીશું। અને બગરીમાંથી માતર કેવી રીતે બનાવાય ને તેના માટે તમે અમારો બીજો વિડીયો જોજો। મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવાય તે તમે જોયું છે। હવે મલાઈની જે વધેલી બગરી છે ને તેમાંથી માતર કેવી રીતે બનાવાય તે માટે તમે અમારો બીજો વિડીયો જોજો। અને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।